હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 નું પ્રકરણ 10 શરૂ કરશું. કોઈ પણ પ્રકરણ શરૂ કરવાથી પહેલા આપણે તેનો ઇન્ટ્રોડક્શન એટલે કે એના સૂત્રો, એની માહિતી, એના નિયમો આ બધું સમજવું પડે. તો આપણે આનાથી પહેલાના વિડીયોમાં ચેપ્ટર 10 હેરોનના સૂત્રના નિયમો સમજ્યા છે. માત્ર 2 જ સૂત્ર છે, 2 જ સૂત્રથી આખો ચેપ્ટર થાય છે ને એના સિવાય વધારાના પણ મેં તમને ક્ષેત્રફળના સૂત્રો આપ્યા હતા. આજે આપણે શરૂ કરશું ધોરણ 9 નો પ્રકરણ 10 નો 10.1 એનો દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં કહે છે કે એક સ્કૂલની આગળ ટ્રાફિક સિગ્નલ પાટીઓ લાગેલો છે. આ ત્રિકોણાકાર પાટીઓ છે. સ્કૂલની આગળ ટ્રાફિક સિગ્નલ પાટીઓ લાગેલો છે અને પાટીઓ ત્રિકોણાકારનો છે અને પાટિયાની ત્રણેય બાજુનો માપ એ લખેલું છે. એટલે કે પહેલી બાજુનો માપ પણ એ છે, બીજી બાજુનો માપ પણ એ છે ને ત્રીજી બાજુનો માપ પણ એ છે. પાટિયા ઉપર લખ્યું છે સ્કૂલ અહેડ. પાટિયા પર શું લખ્યું છે, એ ક્યાં આવ્યું છે, એનાથી અત્યારે આપણને કોઈ જ મતલબ નથી. આપણે શું સમજવાનું છે કે આપણે આ પાટીઓ જે છે, આ પાટિયાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તેની ત્રણેય બાજુના માપ આપણને આપ્યા છે એ. તો અહીંયા ત્રણેય બાજુના માપ એ એટલે કે ત્રણેય સરખા છે. એટલે કે આ ત્રિકોણ એબીસી જો હોય તો એ ત્રિકોણ એબીસી કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. પછી રકમમાં આપ્યું છે કે એની પરિમિતિ 180 છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો એટલે કે a + a બરાબર 180. હવે a એટલે કે a એટલે 3a. 3a બરાબર કેટલા કહેવાય? 180 કહેવાય. જો બધે એક સરખા છે એટલે એક વખત એ, બીજી વખત એ, ત્રીજી વખત એ એટલે 3 વખત એ અને 3 વખત એ બરાબર 180. 3 ગુણાકારમાં, અહીં આવે તો ભાગાકારમાં એટલે એ કેટલા મળે? 3 × 6 = 18 એટલે કે એ બરાબર 60. તમે આ જ વસ્તુ ડાયરેક્ટ પણ કરી શકો છો કે પરિમિતિ 180 છે ને ત્રણેય બાજુના માપ સરખા છે તો 180 / 3 એટલે કે 60. હવે આપણે હેરોનના સૂત્રથી આ પાટિયાનો ક્ષેત્રફળ શોધવો છે. તો હેરોનનો સૂત્ર કરવાથી પહેલા આપણને s શોધવાનું હોય. તો s નો મતલબ શું થાય? a + b + c / 2. a + b + c એટલે પરિમિતિ ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ. તો આપણને પરિમિતિ તો આપી જ દીધી છે. કેટલી આપી છે? 180. અથવા તમને ફરીથી કરવું હોય તો 60 + 60 + 60 તો 180 જ થવાનું છે અને ભાગ્યા 2. 180 / 2 કરો એટલે s તમને કેટલા મળી ગયા? 90. આ s છે તમારા 90. બરોબર? એટલે સૌથી પહેલા જ્યારે પણ હેરોન કરો ત્યારે તમારા આગળ ત્રણ બાજુના માપ હોવા જોઈએ અને એના ઉપરથી s શોધવાનો હોય. આપણને પહેલી બાજુનો માપ 60 મળ્યો, બીજી બાજુનો માપ એ 60 મળ્યો, ત્રીજી બાજુનો માપ પણ કેટલો મળ્યો? આપણને 60 મળ્યો. હવે ત્રણેય બાજુનો સરવાળો એટલે 180 / 2 એટલે s મળી ગયા આપણને 90. હવે ક્ષેત્રફળ શોધીએ તો આ ક્ષેત્રફળ શોધવાનો સિમ્પલ સરસ મજાનો સૂત્ર છે. વર્ગમૂળની અંદર s, s - a, s - b, s - c. હવે કિંમત મૂકો તો s ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 90. અહીંયા પણ s ની જગ્યાએ 90. a તો a કેટલા છે? 60. વળી s ની જગ્યાએ 90. b પણ કેટલા છે? 60. અને c પણ કેટલા છે? 60. કારણ કે ત્રણેય બાજુના માપ 60 છે એટલે કે ત્રણ બાજુ એટલે a, b અને c કહેવાય. પહેલી બાજુનો માપ એ 60, બીજી બાજુનો માપ એ 60, ત્રીજી બાજુનો માપ પણ 60. સૂત્રમાં કિંમત મૂક્યા પછી બાદબાકી કરો. પહેલા 90 એમને એમ રાખો. 90 માંથી 60 જાય તો 30, 90 માંથી 60 જાય તો 30, 90 માંથી 60 જાય તો 30. બસ આટલું થઈ ગયું. હવે અહીંયાથી આગળ કરવામાં વિદ્યાર્થીનો પ્રોબ્લેમ પડે છે. તો આંકડાને પરણાવતા શીખો. આંકડાના લગ્ન કરાવી દો. ગણિતમાં એ લગ્ન કરાય. જુઓ આપણે લગ્ન કરીએ ગણિતમાં. જો આપણે એટલે સુધી કર્યો. હવે જુઓ આ બંને જોડી છે 30 30. તો એ જોડી છે એને બારે કાઢો. બારે કાઢો એટલે એ બે માંથી કેટલા થઈ જાય? એક થઈ જાય. બરોબર? આ બેને પરણાવી અને એક કરીને બારે કાઢો. હવે લાડો લાડી એક જ કહેવાય. કપલ થઈ ગયા એટલે હવે આ એક કપલ કહેવાય. એટલે 30 × 30. તો આપણે આ જોડીને બારે કાઢી અને એક જ વાર લખવાની કે આ 30 ની જોડી એટલે 30. 30 × 30 નહીં લખવાના. ખાસ ધ્યાન રાખજો. 30 આ 30 ને 30 બે વખત આવ્યા એટલે આ પરણી ગયા. એ પરણી ગયા અને ઘરથી કાઢો બારે. ઘરથી બારે કાઢો એટલે 30 30 લખવાનો એક વખત. હવે શું રહી ગયો? 90 ને 30. તો અંગ્રેજો કહે છે ને ભાગલા પાડો ને રાજ કરો. આપણે ગણિતમાં ભાગલા પાડવાના ને રાજ કરવાના. એટલે હવે અહીંયા આપણે 90 ના ભાગલા પાડશું. તો 30 તેરી 90. જો આ ચેપ્ટરની અંદર પાડા આવડવા જોઈએ. તમને 30 તેરી 90 ન કરવા હોય
તો તમે બીજા પણ કોઈ અવયવ લઈ શકો છો. જરૂરી નહીં કે બેને અહીંયા જે અવયવ લીધા એ જ તમે અવયવ લો. કોઈ પણ અવયવ લો, ભાગલા પાડતા જાઓ, જોડી કરતા જાઓ ને બારે કાઢતા જાઓ. તો જો મેં અહીંયા 30 તેરી 90 લીધા, કારણ કે અહીંયા 30 હતા, તો વળી આ 30 ની શું થઈ ગઈ? જોડી થઈ ગઈ. જોડી થઈ ગઈ તો એ જોડીને કાઢી નાખો બારે. તો જો આ એક તો 30 બારે હતા, આ બીજી જોડી પણ નીકળી ગઈ બારે. જોડી છે એટલે બારે લખો ત્યારે એક જ વાર લખવાની. હવે રહી ગયો શું? વર્ગમૂળમાં 3. 30 ગુણ્યા 30 900, વર્ગમૂળ 3 સેન્ટીમીટરનો વર્ગ. તો આ થઈ ગયો આપણો ક્ષેત્રફળ. એટલે સ્કૂલ અહેડ પાટિયાનો ક્ષેત્રફળ છે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ. હવે જોઈએ આપણે બીજો દાખલો. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં કહે છે એક ફ્લાયઓવર પુલ છે, એટલે કે કોઈ પુલ છે એની નીચે દિવાલ છે ને દિવાલનો આકાર ત્રિકોણાકાર છે અને એ દિવાલની ત્રણેય બાજુનો માપ કીધો છે 122 મીટર, 22 મીટર ને 120 મીટર છે. હવે કહે છે કે એ દિવાલ કોઈની માલિકીની છે, સરકારની માલિકીની હોય. આપણે તો આપણી માલિકીની કરી નાખવાની. તો આ જે ફ્લાયઓવર દિવાલ છે ત્રિકોણાકારની, જેના ઉપર પુલ છે, આપણે પુલથી મતલબ નથી, એમાંથી શું પસાર થાય છે એનાથી મતલબ નથી, પણ વિચારો કે આ દિવાલ આપણી છે, બરોબર? એટલે આ દિવાલ હવે કેની છે? આપણી છે. હવે ઈ દિવાલનો માપ કીધો છે 122 મીટર, 22 મીટર ને 120 મીટર. હવે આ દિવાલ છે એ હું કોઈને જાહેરાત માટે ભાડે આપું છું, તો હું શું કહીશ કે 1 મીટર વર્ગના 1 વર્ષના 5000 રૂપિયા થશે. 1 મીટર વર્ગ દિવાલ વાપરવાનો. ધારો કે 1 મીટર વર્ગ એટલે કે આટલો કટકો હોય, આ 1 મીટર વર્ગ હોય ધારો કે, બરોબર? તો આ 1 મીટર વર્ગ જેટલો પણ મારી દિવાલ તમે વાપરશો, 1 વર્ષના 5000 રૂપિયા એના થશે. હવે કોઈ મારી આ આખી દિવાલ ભાડે રાખે છે, તો મારે કેટલો ભાડો લેવાનો? તો આપણે સૌથી પહેલા જોઈએ કે ભાઈ 1 મીટર વર્ગના 5000 રૂપિયા છે 1 વર્ષના, તો આખી દિવાલ કેટલા મીટર વર્ગની છે, એટલે કે આખી દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે? તો સૌથી પહેલા મારે મારી આખી દિવાલનું શું શોધવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડશે કે આખી દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે. આખી દિવાલ કેટલા મીટર વર્ગની છે તો હું એને વાપરવા આપી શકું. તો ક્ષેત્રફળ શોધવા માટે મારે સૌથી પહેલા S શોધવું પડે. S એટલે અર્ધ પરિમિતિ, A + B + C ભાગ્યા 2. A એટલે 122 મીટર, B એટલે 22 મીટર ને C એટલે 120 મીટર. A B C. હવે જરૂરી નથી, તમને એમ થાય કે બેન મેં 22 અહીંયા લખ્યા, 122 અહીંયા લખ્યા, 120 અહીંયા લખ્યા, અથવા 120 અહીંયા લખ્યા, 122 અહીંયા લખ્યા અને 22 અહીંયા લખ્યા, તો કાંઈ ફરક નહીં પડે, ખપે તે તમે લખી શકો છો. પણ ત્રણેય બાજુના માપ હોવા જોઈએ. તો આ ત્રણેય બાજુના માપ 122 મીટર, 22 મીટર ને 120 મીટર ભાગ્યા 2. હવે આ ત્રણેયનો સરવાળો કરો તો 264 ભાગ્યા 2. 264 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 132, બરોબર? જુઓ 2 ને 2 4, 2 ને 2 4 ને 2 6 અને 1 ને 1 2. 264 ભાગ્યા 2 એટલે કે 264 ના અડધા 132. આપણે અર્ધ પરિમિતિ મળી ગઈ. હવે આપણે ક્ષેત્રફળ શોધશું. ક્ષેત્રફળનું સૂત્ર છે S, S - A, S - B, S - C. S એટલે કેટલા છે? 132. વળી S એટલે 132, પેલી બાજુનો માપ -122, S એટલે 132, B એટલે બીજી બાજુનો માપ 22, વળી S 132, C એટલે ત્રીજી બાજુનો માપ 120. 132, 132 માંથી 122 બાદ કરો તો 10, 132 માંથી 122 બાદ કર્યા એટલે 10, 132 માંથી ખાલી 22 બાદ કરો તો 110 અને 132 માંથી 120 બાદ કરો તો 12. અહીંયા કને બાદબાકી તમારે પરફેક્ટ કરવાની, એમાં ભૂલ થવી જોઈએ નહીં. ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકી આ તમારા પરફેક્ટ હોવા જોઈએ. એટલે 132 માંથી 122 ગયા તો 10, 132 માંથી ખાલી 22 ગયા તો 110 ને 132 માંથી 120 ગયા તો 12. હવે મેં તમને કીધું એ પ્રમાણે લાડા લાડીની જોડી બનાવો, ભાગલા પાડો ને રાજ કરો. તો જો પેલા મેં 132 ના અહીંયા ભાગલા પાડીને દેખાડ્યા છે. 2 છક 12 ને 2 છક 12 એટલે 66 દુ 132, 33 દુ 66, 11 તેરી 33 ને 11 એક આવ્યા. તો 132 ના કેટલા ભાગ થયા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11 એટલે એ કેટલા થયા? 132. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11 એટલે આ થયા 132. હવે 10 ના ભાગ પાડો તો 2 × 5 = 10,
હવે 110 ના ભાગ પાડો તો 2 50 10, 10 ગુણ્યા 11 એટલે 11 દાન 110. 12 ના ભાગ પાડો, 2 ધૂ 4, 4 તેરી 12. હાલો હવે ભાગલા તો આપણા પડી ગયા. હવે જો બધા આંકના ભાગલા પડી ગયા છે ને, કોઈ રહેતો નથી ને, જોઈ લઈએ. 132 એટલે 2 ધૂ 4 તેરી 12 ગુણ્યા 11 132, 10 એટલે 2 50 10, 110 એટલે 2 50 10 ગુણ્યા 11 110 અને 2 ધૂ 4 તેરી 12. હાલો બધેના ભાગ પડી ગયા, બધેના ભાગલા પાડી નાખ્યા. હવે ગોતો જોડી, પરણાવી દ્યો. આ બે ની જોડી નીકળી ગઈ બારે. પછી જો અહીંયા 3 છે તો આ પણ 3 છે તો 3 ની જોડી નીકળી ગઈ બારે. અહીંયા 11 છે તો અહીંયા પણ 11 છે તો 11 11 ની જોડી નીકળી ગઈ બારે. 2 2 નીકળી ગયા બારે. 5 5 નીકળી ગયા બારે. બધે આંકડા આવી ગયા, જોઈ લો કોઈ રહી નથી ગયું ને. હજી 2 2 નીકળી ગયા બારે. હવે જોઈ લો કોઈ આંકડો રહી ગયો છે અંદર તો કોઈ આંકડો અંદર રહી નથી ગયો, બધું બારે નીકળી ગયું. હવે ગુણાકાર કરો. 2 તેરી 6, 6 ગુણ્યા 11 66, 2 તેરી 6 ગુણ્યા 11 66, 5 દુ 10, 10 દુ 20. કોઈ પણ રીતે તમે ગુણાકાર કરી શકો છો, જે રીતે તમને ફાવે. 2 તેરી 6 11 66 ગુણ્યા 2 એટલે મેં આ એકવાર આનો ગુણાકાર કરી નાખ્યો ને 2 50 10 દુ 20 કર્યો. તમને જેમ ફાવે એમ ગુણાકાર કરી શકો. 2 તેરી 6, 6 ગુણ્યા 11 એટલે 66, 66 દુ 132, 132 50 એમ પણ ભાગ કરી શકો છો. જેમ તમને મજા આવે એમ ભાગ કરી શકો છો. 0 2 છક 12 નો બગડો, વધી ચડી 1 6 દુ 12 ને 1 13 એટલે 1320. હવે જો આમ કરીએ 2 તેરી 6, 6 ગુણ્યા 11 66, 66 દુ 132, 132 ને આ 5 દુ 10 એટલે 1320 મીટર વર્ગ થઈ ગયો. હવે ભાઈ મને તો ખબર પડી ગઈ કે મારી દિવાલ 1320 મીટર વર્ગની છે. તો હવે હું શું કરીશ? હવે હું અહીંયા કને કહીશ કે ભાઈ 1 મીટર વર્ગના, અહીંયા કરીએ આપણે 1 મીટર વર્ગના આ 1320 મીટર, આ મને શું મળી ગયું? ક્ષેત્રફળ મળી ગયું છે. હવે 1 મીટર વર્ગના કેટલા રૂપિયા છે? 5000 રૂપિયા છે. મારા આગળ કેટલા મીટર વર્ગ છે દિવાલ? 1320 મીટર વર્ગ છે. તો એના કેટલા રૂપિયા? એટલે 1320 ગુણ્યા 5000 એટલે કે 1 2 3 4. આ 1 2 3 ને 4 મીંડા. પછી 5 દુ 10 વધી ચડી 1, 5 તેરી 15 ને 1 16 વધી ચડી 1, 5 1 5 ને 1 6. ભાઈ હું તો અમીર થઈ ગઈ. 66 લાખ રૂપિયા મળશે મને એક વર્ષના. 66 લાખ રૂપિયા આ દિવાલના. બરોબર? આ તો એક વર્ષના છે. મારા કને જેણે ભાડે રાખ્યો છે એને કેટલા મહિના માટે ભાડે રાખ્યો છે? 3 મહિના માટે. તો મારે હજી પણ એક ત્રિપદી માનવી પડશે કે 12 મહિનાના 66 લાખ રૂપિયા. તો 3 મહિનાના કેટલા? એટલે હવે એની ગણતરી અહીંયા કરું છું. 3 ગુણ્યા 66, 1 2 3 4 5 છેદમાં 12. 3 ચોક 12, 4 એકા 4, 5 6 6 ચોક 24, 4 5 20 એટલે 16,50,000 રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે આ દિવાલનો 3 મહિનાનો ભાડો? 16,50,000 રૂપિયા. આવી દિવાલ હોવી જોઈએ નહીં? શું કહો છો તમે? અમીર બની જાશું જલ્દી. ચાલો આ તો દાખલો છે. એટલે અહીંયા કને 122 22 ને 120 આ ત્રણેય દિવાલની બાજુઓના માપ હતા. આપણે ત્રણેયનો સરવાળો કરીએ અને અડધા કર્યા એટલે s મળ્યો. s ને આપણે આ સૂત્રમાં મૂક્યા. s minus a, s minus b, s minus c એટલે s એટલે 132, 132 minus 122, 132 minus 22, 132 minus 120. બધેની એકવાર મેં બાદબાકી કરી. પછી ભાગલા પાડ્યા 132 ના, 10 ના, 110 ના અને 12 ના. પછી જે જોડી હતી ડબલ જોડી હોય ને સિંગલ કરીને બારે, જોડીને કાઢવાની બારે, પણ સિંગલ કરીને બારે કાઢવાની. બધી જોડી બારે નીકળી ગઈ એટલે એનો ગુણાકાર કર્યો 1320 એટલે ક્ષેત્રફળ મને મળ્યો 1320 મીટર વર્ગ. હવે દાખલામાં કઈ છે 1 મીટર વર્ગના 1 વર્ષના 5000.
તો 1 મીટર વર્ગના 5000 રૂપિયા હોય તો મારી દિવાલ 1320 મીટર વર્ગની છે તો કેટલા રૂપિયા? તો 1320 ગુણ્યા 5000 છેદમાં 1. છેદમાં 1 ની તો કાંઈ વેલ્યુ ન હોય એટલે આવશે 66 લાખ રૂપિયા. પણ આ તો 12 મહિનાના, 1 વર્ષ એટલે 12 મહિનાના. તો 12 મહિનાના 66 લાખ તો 3 મહિનાના કેટલા? એટલે જવાબ આવશે અહીંયા કરી સાઈડમાં એની ગણતરી કરી છે 3 ગુણ્યા 66 લાખ અને છેદમાં 12. 3 ચોક 12. જો છેદ ઉડાડતા ના આવડે તો આ બેનો ગુણાકાર કરીને 12 વડે એને ભાગવાનો. પણ છેદ ઉડાડતા આવડે, પ્રેક્ટિસ કરો તો વધુ સારું, કારણ કે છેદ ઉડાડવાથી દાખલો સરળ પડી જાય. 3 ના પારામાં 12 આવે છે એટલે 3 ચોક 12. હવે 4 ક્યાં લખવા? 3 કને કે 12 કને? તો જે મોટી રકમ હોય ત્યાં કને. 3 ચોક 12. હવે અહીંયા 66 લાખ ભાગ્યા 4. તો 66 લાખ ભાગ્યા 4 તમે તમારી નોટમાં કરશો તો જવાબ આવશે 16,50,000 રૂપિયા 3 મહિનાના તમને મળે. તો આ હતો આપણો 10.1 નો પહેલો અને બીજો દાખલો. હવે ત્રીજો અને ચોથો દાખલો નેક્સ્ટ વિડીયોમાં કરશું. આ દાખલા બરોબર સમજાણા છે કે નહીં મને કોમેન્ટ્સમાં જણાવજો. અન્ય કોઈ ડાઉટ્સ હોય તો પણ મને જણાવશો તમે, અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સને વિડીયો મોકલજો જેથી કરી અને મેથ્સનો લાભ બધા જ સ્ટુડન્ટોને મળે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.